હા ઉનાળાના લગન જાડા થઈ જાય. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ. આપણે લગનમાં ગયા ને વરઘોડિયા 4 જ ફેરા કેમ ફેર્યા? પેલા તો 7 ફેરા ફરતા. એનું કારણ છે, પેલા 7 અક્ષર વાળા હસબન્ડ નું ચાલતું હતું, હવે 4 અક્ષર વાળી વાઈફ નું ચાલે. આજે ઓફિસેથી ઘરે વહેલા આવી જજો. કેમ? ફિલ્મ જોવા જાવું છે. ન આવું તો ચૂંટણીના જુદા જુદા ચિહ્નોથી તમારું સ્વાગત કરે. એટલે સમયસર આવ્યા ને તો ભાજપના ચિહ્નથી થાય, અને મોડા આવ્યા ને તો કોંગ્રેસના ચિહ્નથી થાય, અને જો વધારે મોડું થયું ને તો આપના ચિહ્નથી થાય. હવે તમે નક્કી કરી લેજો કે કયા ચિહ્નથી તમારે સ્વાગત કરાવવું. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉજળી કરી નાખી. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ, એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે છે. હું એ રાહમાં હતો, આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા આપડા કામ જ વધારા રાખે નકરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરારો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. એમ જો ઓનલાઈન કેટલો મસ્ત ડ્રેસ છે. હમણાં ઉત્તરાયણ આવે તો મને લઈ દયો ને. તારી પાસે ડ્રેસ નથી? છે ને. છોટા હાથી ભરે ને આખો કબાડ પીરો એટલા ડ્રેસ છે તારી પાસે. પણ એ બધા મેં પહેરી લીધા છે. બધા એક વાર પહેર્યા છે. એમાં સોસાયટી વાળા મને બધા જોઈ છે. આપણે દર વર્ષે પતંગ મહોત્સવમાં જઈએ છીએ, તને દર વર્ષે હું લઈ જાઉં છું, તને બધા દર વર્ષે જોવે છે, તો મેં બદલાવી. હું આ ડ્રેસ લેવા રસીલા ગમે તે કરે, તમે આમને શું કામ સંડોવો છો? એ મને નહીં, સોસાયટી વાળાને જઈને પૂછો કે બંને જણા વચ્ચે હું ચાલી રહેલું છે તે. શું મારી ને રસીલા વચ્ચે શું છે? પૂછો. રોજ સવારે રસીલાની હાથે બેંકમાં જાય છે કોણ? બેંકમાં આઈ વિલ એક્સપ્લેન. રસીલા એક દુખિયારી સ્ત્રી છે. એનો વર એને છોડીને ચાલી ગયો છે. એ બાઈને કોઈનો ટેકો નથી. તો તમારે ટેકા આપવાના? એટલું બધું નથી આપી શકતો. એને બિચારીને તકલીફ હોય તો ક્યારે બેંકની સ્લીપ બી ભરી આપો યાર. તો તમારાથી ઘરમાં બેસીને સ્લીપ ના ભરાય? અલા ભાઈ ડોબા એને એટીએમ શીખવાડતો તો. એટીએમ એની ટાઈમ મજા. ये सच है. શું માંડ્યું છે? કાઈ ભાંગ પીધી કે શું? નહીં આ પીધું. આ શું? બિયર નથી, પ્રસાદી છે. પ્રસાદી? મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે વોટ્સએપ પર મળી ગયા, પરમ પૂજ્ય પીકે ટુલ્લી. પીકે ટુલ્લી? બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને કે રોજ पियो बियर, नहीं रहेगा फियर, बदल जाएगा जिंदगी का गियर. तू भी लगा माय डियर. અરવિંદ, डोंट शाउट यू एनाकोंडा, શું બોલ્યા? योर न्यू नेम एनाकोंडा. ઉભા રહો, હમણાં મારી મમ્મીને બોલાવું છું. બોલાવ તારી માને બોલાવ. એને કે જે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે? એ ડોળા નહીં બતાવ. નાગિન નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. આ હાંડિયા જેવડા થયા તો ખબર ન પડી કે ટુવાલ છે ને દોરીએ નખાય. જ્યાં આવે ને હા કરી દે. નખો દોરીએ.
ગ્લાસમાં લઈને પાણી પીવાય, સુધરા નહીં. અરે હું તને શું કહું, ઘરમાં છે ને તારે મારી હારે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની. હવે રેવા દ્યો નહીં. પરણવા આવ્યા હતા ને ત્યારે જે જાનમાં આવ્યા હતા ને ઈ એકોય બચાવવા નહીં આવે. હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી. બોલો, આખી રાત ફોન કરી કરીને પૂછે શું ચાલે બેબી, શું ચાલે બેબી. એમાં કશું ચાલુ જ નહીં થયું યાર. ને આપણે ગુજરાતી ભાઈઓ 1.5 દિવસનું પેકેજ હતું, બીજે દિવસે પાછા. મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો, નહીતર પછી હું છું ને તમે છો. એટલે એક્સચેન્જ ઓફર. પ્લીઝ સાસુજી, મારી કેપેસિટી નથી. અરે એટલે પૈસા કમાવાની નથી. તું સમજાવ તારી મમ્મીને, હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? ચોરી કરો, જોઈએ તો બેંકમાં ધાડ પાડો. બેંકમાં ધાડ પાડું? હા. તમે સાથે આવજો. હે? અરે યાર, તમને હાથ જોડું છું, પ્લીઝ. અલકા સાંભળ, જીવ દયા જેવું તો રાખો. ના ના, તમે બંને રોજ મારી પાછળ પડો છો, પૈસા કમાઓ કમાઓ કમાઓ. હું તને પૂછું છું, શું છે તારા ભાઈનું? 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય. હઈ, જોવો આમાં શું લખ્યું છે ઈ. શું લે? આમાં એમ લખ્યું છે કે એક સ્ત્રી જ છે કે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે, અને એક સ્ત્રી જ છે એ આખા ઘરને સંભાળે છે, અને એક સ્ત્રી જ છે કે જે તમને પ્રેમ કરે. સમજણ પડે છે કઈ? સમજણ એકદમ બરાબર સમજાઈ ગયું કે એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં 1 2 3 બૈરા હોવા જરૂરી છે. હવે એક બૈરું હચવાતું નથી અને 3 બૈરા જોઈએ છે. આના જેવા હોય ને તો 5 બૈરા બરાબર છે. आज सुबह 7 बजे मेरे बीवी के व्हाट्सएप पे एक मैसेज आता है जिसे पढ़ के मेरी बीवी की नींदें उड़ जाती हैं. वो अपना होश खो बैठती है, एकदम सुन्न पड़ जाती है. 1 घंटे बाद जब मैं उठता हूँ, मैं उसके पास जाता हूँ, उससे पूछता हूँ कि क्या हुआ. वो एकदम शांत होती है, कुछ नहीं बोलती. फिर अचानक से वो फूट फूट के रोने लगती है और अपना फोन मुझे देती है. उस फोन में एक मैसेज था जिसे पढ़ के दुनिया की कोई भी औरत ऐसे ही सुन्न पड़ जाएगी, अपने होश खो देगी. उस मैसेज में लिखा था कि दीदी, मैं 2 दिन के लिए गांव जा रही हूँ, इसलिए काम पे नहीं आऊंगी. હું કહું તને, બોલો. કાલે 9 વર્ષ છે, કદાચ કોઈનો ફોન આવે ને તને મૂર્ખ કહી દે તો ગુસ્સે નહીં થવાનું, દુખી નહીં થવાનું, બરાબર? ને હેરાન પરેશાન ને અફસોસ તો કરવાનો જ નહીં, બરાબર? અને હા, ડરવાનું કે રડવાનું બિલકુલ નહીં. એક જગ્યાએ શાંતિ બેસી જવાનું ને એટલો વિચાર કરવાનો, આ વાતની એને ખબર કેમ પડી.